સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતના ઉજળા પરિણામ રૂપે દુનિયાની 500 મોટી કંપનીઓ પૈકીની 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ભાવનગરના વિવિધ વેપારી સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિત પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમને બોલવાનું બંધ થઈ ગયું. લાંબા સમય સુધી ઝઘડા ચાલ્યા કરતા. હવે એવું કશું નહીં, ઇલેક્શન પત્યું નથી કે બધા ભેગા કશું તકલીફ નહીં. કામ કર્યું છે બતાવો, ના કામ કર્યું તો પૂરું કરો ભાઈ યારો. હા, ખામીઓ બતાવી શકાય, ખામીઓ બતાવી શકાય, એમાં ના નહીં. અને તમે અત્યાર સુધીમાં કેટલા ઇલેક્શનો આવ્યા, અત્યાર સુધી 30 વર્ષથી છીએ. આપનો વિશ્વાસ જે મૂકેલો છે, આપનું જનસમર્થન મળતું રહ્યું છે, તે પ્રમાણેનો વિકાસ મૂક્યો છે, તમારી નજર સામે દેખાય છે, નજર સામે બધાએ જોયું છે. આ સેમિકન્ડક્ટર માટે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશમાં આવે એના માટે અત્યાર સુધીના દરેક વડાપ્રધાનોએ પ્રયત્ન કર્યા છે. એકે વડાપ્રધાન બાકી નથી એમાં કે એ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવવી જોઈએ સેમિકન્ડક્ટર. પણ વડાપ્રધાન ઉપર કોઈ દેશને ભરોસો ના પડ્યો, આ ઇન્ડસ્ટ્રીઝ વાળાને ભરોસો જ ના પડ્યો કે આ ઇન્ડિયામાં થાય કે નહીં થઈ શકે. ભરોસો જ એકલો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમાં પડ્યો અને એનું રિઝલ્ટ પણ આપ્યું. 2 કોમર્શિયલ પ્રોડક્શન ચાલુ કરી દીધા સાણંદમાં. ચાલો તારે ફરી પાછા મળી આવીશું. એક વાર શાંતિ તમને સાંભળીશું પૂરું, તમારો શું વિચાર છે, ક્યાં ક્યાં તમારે અમારી જરૂરિયાત, અમે ક્યાંય સરકાર તરીકે તમારી સાથે ના ઉભા રહી શક્યા હોય, ઉભા રહી શક્યા હોઈશું, સારું શું છે, ખોટું શું છે, બધું જોઈશું. પછી ફરીથી પાછા મળીએ તારે તમારા પ્રશ્નો બી થોડા લઈશું. અમે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણપતિ.